નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર અવની વ્યાસ રામ ઓડિયોમાં આપ સૌનું ચક્કાજામ સ્વાગત કરું છું. આજે મારે એક અલગ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, જે સબ્જેક્ટ ઉપર કોઈનું ધ્યાન જ નથી ગયું, જે આપણે બધાને રૂટીન છે. ટ્રાફિક ઉપર વાત કરવી છે. અને ટ્રાફિક ખાલી રોડ ઉપર જ નથી હોતો. તમે જોવો કેટલી જગ્યાએ ટ્રાફિક હોય. આપણે તમે જાઓ, જો રિસેપ્શનમાં જાઓ તો ચાંદલાની યાદી લખાવવામાં ટ્રાફિક, રેસ્ટોરન્ટમાં જાઓ તો અહીંયા ટ્રાફિક, હોસ્પિટલમાં જાઓ તો અહીંયા ટ્રાફિક કઈ બસ સ્ટેન્ડમાં જાઓ તો અહીંયા ટ્રાફિક. ઓલી બસમાં ખબર પેલા તો ઓલા રૂમાલ નાખી દેતા બારીઓમાંથી, આવું બધા આપણે જોયું છે, ખબર છે ને? અને કેવી માનવતા હતી આપણી. રૂમાલ અડ્યો હોય ને તો આપણે બેસીને કોઈ કે જગ્યા રાખી છે, અને હવે રૂમાલ ખિસ્સામાં નાખીને એટલે તમારો આ તો ખબર નહીં. રેલવે સ્ટેશનમાં તો કે ટ્રાફિક, એરપોર્ટ ઉપર સિક્યુરિટીમાં તો કે ટ્રાફિક. અને એરપોર્ટ ઉપર તમે બધા ફ્લાઇટમાં સફર કરી છે, ખબર છે? આપણી ટિકિટ બુક હોય. પ્લેનમાં કેવું છે કે આપણી ટિકિટમાં બીજા કોઈ નો બેસાડે, પણ જ્યારે એનાઉન્સમેન્ટ કરે ને કે હાલો પ્લેન ઉપડવાનું છે, તો આપણે બધા એટલે આપણે લીધા વગર નથી જવાના, પણ મૂળ આપણી માનસિકતા એમ કે ને 6E549 ના પેસેન્જર આવી છે, એટલે આપણે હાલો વયો જાય. અરે ભાઈ નહીં જાય આપને લીધા વગર, પૈસા લઈ લીધા છે. નહીં હોય છેલ્લે પૂછવા છે, પ્રદીપ ઠક્કર હે કોઈ? પ્રદીપ ઠક્કર ઈ આવે જ. અને ટ્રાફિક, અને બેંકમાંય ટ્રાફિક. મેં જો એટીએમ માં જાવ ને, તમે એટીએમ માં હવે આપણે ખાસ જરૂર હોય ને ત્યારે જ ગયા હોય. વહેલા તો આપણે કોઈ પૈસા ઉપાડતા નથી. એમાં આગળ 10 જણા ઉભા હોય, એક પછી એક. આપણો વારો આવે ને તો એટીએમ માં પૈસા ખૂટી જાય. નસીબ ના તો આપણે નબળા જોઈને. અને ખબર છે, ઓલા પાસબુક ની એન્ટ્રી કરાવવામાં એમાંય લાઈન હોય. 1 થી 5 તારીખમાં જવાય જ નહીં. રિટાયર માણસો આવ્યા હોય એવડી થેલી લઈને, 6 જણાની પાસબુક લઈને આવ્યા હોય. આમ ધ્રુતતા હાથે અંદર પાસબુક નાખે કાઢે. છઠ્ઠી પાસબુક તો એની હલવાઈ જાય, એ આપણે કાઢી દેવાની. અને પછી આપણો વારો આવે ત્યાં મશીન બગડી જાય. એટલે આપણે તો અહીંયા ના અહીંયા પણ ટ્રાફિક. અને ટ્રાફિક નું કેવું છે કે બધાને બહાના જ હોય છે. પેલા એક સમય હતો ત્યારે એમ કેતા પંચર પડ્યું, હવે એ તો નીકળી જ ગયું બહાનું. એક જ બહાનું આવે, ટ્રાફિકમાં હતો. બોસે કઈ ન કહે, કારણ કે હવે તો ન્યૂઝે ટ્રાફિક ના આરજે બોલે કે આ રોડ ઉપર આટલો ટ્રાફિક હતો ને આમ હતો ને તેમ હતો. પણ જો ટ્રાફિકમાં મારી આસિસ્ટન્ટ ડોક્ટર છે, હમણાં એ મોડી આવી, એટલે મેં એને પૂછ્યું, મેં તું કેમ મોડું થયું? મને કે બસ બંધ હતી, રિક્ષાઓ બંધ હતી, વરસાદ આવી રહ્યો હતો, મારી માંદી સાસુ મારા ઘરે આવી છે, મારી 6 મહિનાની બાળકી રડી રહી હતી, મારા પતિ સ્ટેશનની બહાર ગયા છે, મને બમ્પ નડ્યું, પંચર પડ્યું. મેં તો આ બધું શું છે? એ કે બહાના છે, ઠીક લાગે સ્વીકાર લ્યો. અને બાનામાં ટ્રાફિક જામ કર્યો. અને ટ્રાફિક ને સુલઝાવવા માટે અત્યારે સરકાર ઘણા બધા પગલા લે છે. એમાંનું એક પગલું ઓવરબ્રિજનું. ખબર છે ને, ઓવરબ્રિજ થાય રાજકોટમાં બીજો બન્યો કે એક ઓવરબ્રિજમાં ટ્રાફિક. આપણે મૂળ તો આપણે ને, મૂળ કોની સેન્સ ટ્રાફિક. અને ગમે એટલા તમે બ્રિજ કરો, લખીને આપો, ટ્રાફિક નહીં જ ઘટે જ્યાં સુધી આપણે વાહન ચલાવીશું ને ત્યાં સુધી. એટલે એક બ્રિજ બનાવ્યો, એની ઉપર બીજો બનાવ્યો. વિદેશમાં 6 બ્રિજ છે, 3, 4, 5, હું લખી નાખું 10 સુધી બ્રિજ બનશે. પછી સરકાર હારી જશે, પછી રોડ ઉપર ચલાવવાના વાહન નહીં આવે, પછી એર વ્હીકલ આવશે. વિચારો ને 2040-50 માં આવા એર વ્હીકલ હશે, એવડા સ્કૂટર, પવન ઓલા પંખા વાળા. અને પછી સમાચાર જે આવે, કેમ કરતા એક્સિડન્ટ થયું, 2 પંખા ભટકાઈ ગયા. હવે કેવું વિચારો ને, 2 જ મિનિટ કેવું વાતાવરણ થાય. એર ટ્રાફિક થાય ને એટલે અમુક માવો ખાવાની તો મૂળ દેવું ને, ઈ તો જાશે નહીં, ઉપરથી થૂકશે. ઓલો નીચે ટ્રાફિકમાં ઉભો છે ને ઈ ભરાઈ જાય. કોણ છે ઉપર વાળાને તો ખબર જ નથી પડતી. આમ હોય, અમારું તો કઈક જોવાય ને. અને ઈ જે એર વ્હીકલ આવશે ને, એમાં એક વસ્તુ ફરજિયાત હશે, પેરાશૂટ રાખવું પડે ને, સાવચેતીના ભાગરૂપે. પછી એમાં ન્યૂઝ આવશે, બેન પડી ગયા. કેમ કરતા પડી ગયા? છોકરાને કે સ્કૂલે મૂકવા ગઈ હતી, પેરાશૂટ મારીને ઠેકડો મારવો પડ્યો, પણ પેરાશૂટ છોકરા ભેગું વહી ગયું, મારી પાસે દફતર રહી ગયું. કેવા સમાચારો આવે કે બાપુજી કેમ કરતા પડી ગયા? એ કે મૂળ બાપુજીમાં ધીરજ નહીં ને, સીધી ઘોડી ઉતારીને ઉતરી જ ગયા. પછી યાદ આવ્યું કે આ એર વ્હીકલ હતું.
અને કેવું હોય, અને એર વ્હીકલ આવશે ને એટલે નીચે તો પાર્ક કરવાના જ ન થાય, અગાસી ઉપર જ થાય ને પાર્ક કરવાનું. અગાસી ઉપર નાના નાના વાહનો આપણા પડ્યા છે. પછી સમાચાર આવે કે એક બેનનું એક્સિડન્ટ થયું. આપણે પૂછવા જાય, બેન કેમ કરતા? કે છોકરાને તેડવા જવું હતું ને મોડું થતું હતું, ભૂમ કરતી ગઈ તો ડીશ ટીવી નડી ગઈ. આવું પછી ધ્યાન રાખવું પડે ને. અને એક ભાઈ મોડા પડશે એટલે પૂછશે, બોસ કેમ મોડો આવ્યો? કે ટ્રાફિક નડ્યો ને. કે શેનો ટ્રાફિક નડે? તું તો કે એર વ્હીકલ લઈને આવે, ત્યાં થોડા ટ્રાફિક હોય. એ કે સિગ્નલ પડી ગયું. કે શેનું સિગ્નલ? એ કે પ્લેન નો જાય. એર ટ્રાફિક આવું આવશે ભવિષ્યમાં, ત્યારે તમે મને યાદ કરજો કે આ મારી ભવિષ્યવાણી સાચી હતી. પણ અત્યારે રોડ ઉપર જે ટ્રાફિક હોય છે એમાં કઈ આપણો વેતો હારો જ નથી. લ્યો ને ચોખ્ખી ભાષામાં કહું, ટ્રાફિકનો નિયમ હોય કે કેવું હોય કે ટ્રાફિક લાઇટ હોય ને એટલે એક આપણે આમ જવાનું હોય, ડાબી બાજુનો રસ્તો ખુલ્લો રાખવાનો હોય. આ મૂળ નિયમ છે. પણ આ તો આપણે એમ ડાબી બાજુના રસ્તા થોડા ખુલ્લા રાખીએ, જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી બધા એમ સાઈડમાં ઉભા રહે ને એટલે પોલીસ વાળાએ શું કર્યું કે ઓલા સ્ટેન્ડ મૂકી દીધા કે આ બાજુ નહીં જવાનું. તે આપણે સ્ટેન્ડ ને અડી સ્ટેન્ડ નડે. સ્ટેન્ડ નથી નડતો, તું નડસ બીજાને. અને હું એક વખત ટ્રાફિકમાં ઊભી હતી તો શું કે એની 3 લાઈટ હોય ટ્રાફિકની, યાદ છે ને બધાને? કઈ કઈ હોય? રેડ, ગ્રીન અને ઓરેન્જ કે યલો, તમે જે કયો. એટલે એ 3 લાઈટ હોય. એટલે મૂળ શું છે કે લાઈટ નો અર્થ એવો છે કે રેડ લાઈટ હોય એટલે આપણે ઉભું રહેવાનું, ગ્રીન લાઈટ હોય તો આપણે જવાનું. હું એકવાર ઊભી હતી ને, હું કંઈક વિચારમાં હતી. મને વિચાર તો આવે ને, આ સ્ક્રિપ્ટ જ મગજમાં ફરતી હતી ટ્રાફિકની. એટલે હું આમ જોતી હતી, એમાં ગ્રીન લાઈટ થઈ, હું નીકળી નહીં અને પાછું સિગ્નલ પડી ગયું. એટલે પાછી બીજી વાર ગ્રીન લાઈટ થઈ. પછી મને પોલીસ વાળાએ આવીને કીધું કે બેન આનાથી વધારે લીલી લાઈટ થાશે નહીં. તમારે નીકળવું હોય નીકળી જાયજો. અને એક બેને છે ને ગામડેથી અહીંયા રહેવા આવેલા, હજી લાયસન્સ બાયસન્સ કઈ લીધું નહોતું, અને સ્કૂટર લઈને નીકળી પડ્યા. હવે એને કાંઈ ટ્રાફિક હારે લેવા દેવા નહીં. તો બધા ઉભા હતા, એ ઉભા રહી ગયા. પછી બધા ગયા તો ઉભા જ રહ્યા, વળી બધા ગયા તો ઉભા જ રહ્યા, વળી ગયા તો ઉભા જ રહ્યા. એટલે પોલીસ વાળાએ કીધું, બેન તમે કેમ ઉભા છો, તમારે જવાનું નથી? એ કે મેં પિંક ડ્રેસ પહેર્યો છે ને તો પિંક લાઈટની રાહ જોઉં છું. આમાં મેચિંગ નો ગોતવાના હોય. અને આપણે અને કેવું છે, હું એકવાર આમ જાતી હતી ને તો મેં રાઈટ સાઈડ નું ઇન્ડિકેટર આપ્યું તો એક ભાઈ આવ્યા મારી બાજુમાં. એ કે બેન તમારી જમણી બાજુની લાઈટ ચાલુ છે. મારે શું કેવું? એક બેન નામ વળવું હતું, ડાબી બાજુ વળી ગયા. મેં વળી ઉભા રાખીને કીધું, મેં બેન તમારે વળવું હોય ને તો તમારે ઇન્ડિકેટર અપાય લેફ્ટ સાઈડ ની, એટલે અમને ખબર પડે. એ કે હું શું કામ કોકને કહું હું કઈ બાજુ જાઉં છું? લે, આમાં કેવું પડે, નહીતર ઉકલી જાય પાછળ વાળો. અને અમુક ને ખબર જ નથી પડતી ટ્રાફિક ને. હમણાં એક બેન છે ને રોટલી કરતા હતા, એટલે એના હસબન્ડ ગયા અહીંયા જઈને કે આમ રોટલી કરે. કે કેમ? એ કે આમ જરાક ધીમેથી ફેરો કે આમ, એટલે સરસ ગોળ રોટલી થાય, ફૂલકા થાય. અને ગેસ ધીમો રાખ અને આમ ફેરવી કે એટલે ફૂલકું રોટલી થાય. અને આમ નો રોટલી થાય, ગેસ બંધ કર. આટલું કીધું ને તો ઓલા બેને આમ પાટલી વેલણ મૂકીને એમ કીધું, 15 વર્ષે હવે તમે મને શીખવાડશો રોટલી કરતા? 15 વર્ષે તમે મને રોટલી કરતા શીખવાડશો? પછી ઓલા ભાઈ કીધું, હું ડ્રાઇવિંગ કરતો હોય ને ત્યારે તમે જે સલાહ આપો ને ત્યારે આવું લાગે. તે બેન તો ખીજા અમે, તમને તો આવડતું જ નથી ડ્રાઇવિંગ કરતા. લાલ લાઈટ જોઈને ઉભા છે ને રહી જાવ છો. બોલો અમુક. અને ટ્રાફિકમાં જયારે આપણે સિગ્નલ ઉપર ઉભા હોય ને એટલે સૌથી વધારે જે આપણે હેરાન કરે ને એ માગવા વાળા ને વેચવા વાળા. અમુક જે વેચવા વાળા આવે છે, શું વિચારીને વેચવા આવતા છે? આવડી મોટી બોલપેન લઈને આવે. જો તમે માર્ક કર્યું છે આવડી મોટી, તમે કઈ બેગમાં રાખો? અને ઓલી આપને જોવાય ન ગમે એવી પાનાની ડ્રોઈંગ બુક લઈને આવે. આપણું છોકરું એમાં કલર કરે ને તો કલર દેખાય નહીં એવી ડ્રોઈંગ બુક લઈને શું વિચારીને વેચવા આવતા છે? અને એક બીજી વસ્તુ કે આપણે એવું થાય ને એટલો સ્પ્રે મારીને એક જણ ગાડી સાફ જ કરવા માંડે, ખબર? આવું બધાને થયું હોય છે. ઈ પાછો કે ઓલા વ્હીલ ઉપર ચડ્યો હોય.
એટલી વારમાં સિગ્નલ ખુલે ને ઓલો અહીંયા વ્હીલ ઉપર હોય, આપણે જઈ હકી વી 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 કરતો આખું સાફ કરે ને પછી આપણે આગળ માગવા આવે. એટલે આપણે તો એમ ન દઈ. પછી જે એની કરતૂત ચાલુ થાય, ગાડીના કાચમાં આમ નાક રક દોડીને વયો જાય. અને પાછળનો કાચ તો આપણો ખરાબ જ હોય, ત્યાં લખી જાય લુખેશ. અને હમણાં ઓલા બ્લોગર બહુ નીકળી ગયા છે. એક જગ્યાએ ટ્રાફિક નહોતું ને તો ઓલા વેચવા વાળા માગવા વાળા હતા ને તો એ બ્લોગરે એનું ઇન્ટરવ્યુ લઈ લીધું. કેટલા વખતથી માગો છો ને કેમ માગો છો ને રોજનો કેટલું ખર્ચો પાડી લ્યો છો ને આવા કેટલા છે તમારા ફેમિલીમાં. 15 મિનિટ એને સવાલ પૂછ્યા, પણ ટ્રાફિક ખુલ્લો તો વયો ગયો. પણ ઓલો ભિખારી હોશિયાર હતો, એને નંબર યાદ રાખી લીધા. તરત એના ભિખારી ગ્રુપમાં નાખ્યા કે આને ન વતાવતા. આપણા યુટ્યુબમાં વિડીયો મૂકીને આપણામાંથી કમાઈ જાય છે, આને ન વતાવવા. અને એમાંય ટ્રાફિકમાં જે આપણને વચ્ચે જેણે હેરાન કર્યા ની મેમા, જે મેમા આવ્યા છે. હમણાં મારી ઘરે મેમો આવ્યો. પેલો મેમો આવ્યો પહેલા દિવસે, બીજા દિવસે બીજો આવ્યો, ત્રીજા દિવસે ત્રીજો આવ્યો, ચોથા દિવસે ચોથો આવ્યો, પાંચમા દિવસે પાંચમો આવ્યો, છઠ્ઠા દિવસે છઠ્ઠો, ને સાતમા દિવસે પોસ્ટમેન મને ખીજાઈ ગયો. મને કે બેન સ્કૂટર ચલાવતા ન આવડતું હોય ને તો નો નીકળાય. તમને મેમા દેવામાં 2 મેમા તો કે મને આવી ગયા. તમારા 7,000 માં 2,000 ની મને અડી ગઈ કે હવે નીકળતા જ નહીં. મારા હસબન્ડ મને ખીજાણા, શું આમ લે. મેં કીધું હું તો સ્કૂટર લઈને જતી નથી. પછી મેં જોયું એકેયમાં મારો ફોટો નહીં. પછી યાદ આવ્યું ગામડેથી મારા મામા આવ્યા હતા. 7 દિવસ ઈ રોકાણા, 7 દિવસ જે સ્કૂટર લઈને 2 ફામ ભાઈ ફર્યા છે ને રાજકોટમાં. એક દીના એક મેમા આવ્યો. મેં ફોન કર્યો, મેં કીધું મામા આમ હોય? ઈ કે બેટા હું તો મેપે હઈલો ગયો. મેપે જે મને મેમા આપ્યા છે. મારી ફ્રેન્ડ આવી ને મેં બબલીને કીધું, મેં બબલી મેમા આવ્યા. ઈ કે મેમા ના આવે તો બહુ સારું કે ઉગતા દી હોય ને એને મહેમાન આવે. મહેમાન નહીં, મેમો. એ કે ઈ ઉગતા દી હોય એને આવે. તમે હું સમજી જાવ છું ને ટ્રાફિકના અમુક રૂલ્સ હોય જે આપણે ફોલો કરવાના હોય. અમારી બાજુમાં એક બેન છે ને, દરરોજ 500 નું ચલણ આપીને આવે. દરરોજનું 500 નું ચલણ આપે. એટલે એના હસબન્ડ ખીજાણા કે 7 દિવસથી 500 ના ચલણ આપસ કે તને પીયુસી કઢાઈ દીધું છે, ગાડીના કાગળ પ્રોપર છે, તો એ ચલણ શેનું આપસ? એ કે છે ને પોલીસ વાળો રોજ મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગે. કે તો દઈ દેતી હોય તો? એ કે મારો ફોટો સારો નથી ને, કેમ દઈ દેવું? હા. અને બહેનોની છે ને એક ખાસિયત છે, એટલી બધી બહેનો સાંભળે છે ને, અને આ વાત સાંભળીને ભાઈઓ જે તાલી પાડશે એમ કે છે હાવ સાચું કહી ગઈ. હા, બહેનોની એક ખાસિયત છે કે બ્રેક નો મારે. પગના ચપ્પલનો જે ઉપયોગ કરે મારી બહેનો, બ્રેક આવે તે 2 પગ જોજો. અમુક ના તો એક્સિડન્ટ આમાં થયા છે. પાછા ભટકાય ને એટલે બેન શું કે ખબર નથી પડતી, જોતો નથી. અરે એક તો તારે ઇન્ડિકેટર નો દેવું. હા ભાઈઓ કહી દો ડ્રાઇવિંગ સ્કિલ ઉપરથી. આપણે ગાડી લઈને જતા હોય ને, 2 જણા પાછળથી કઈ લેડીઝ ગાડી લઈને જાય, લે એને એવું જજમેન્ટ આવી જાય. આપણા બહેનો આવા રીતે ગયા ને તો ઓલા ભાઈને મિકેનિક ને કહેતા હતા કે મારું સ્કૂટર બગડી ગયું, બ્રેક બગડી ગઈ, સરખી કરી દો ને. ઓલા મિકેનિકે કીધું કે બેન મેં 7 વાર તમારું સ્કૂટર ચેક કર્યું, બ્રેકના પટ્ટા નથી ઘસાણા, તમારા ચપ્પલ ઘસાઈ ગયા છે, ચપ્પલ નવા લ્યો. હા, નહીં તો આમાં નામાં તમારો ઘરવાળો ઘસાઈ જશે. છતાંય પછી મેં બેન કીધું બેન શું કામ તમે, મેં કીધું આવું કરો છો? મેં કીધું બ્રેકના પટ્ટા આપણે કીધું પગથી બ્રેક ન મરાય, આપણે હાથથી બ્રેક મારી દેવી સારી. કે ના રે ના, એવા ખર્ચા કરાય. બ્રેકનો પટ્ટો 600 નો આવે, ચપ્પલ 150 ના 2 આવે. આ નહીં કમાવા દે. મારી ફ્રેન્ડ છે ને હાઈવે ઉપર જતી હતી, ઓલા સ્પીડોમીટર મૂક્યા છે, ખબર નાનકડી કેમેરી જેવા મૂક્યા. આપને ખબર ન હોય કે સ્પીડ થી વધારે છે તો એને પોલીસ વાળાએ રોકી. એ કે 40 થી ઉપર જવાની મનાઈ છે. ઓલી કે હું તો હજી 25 ની છું. ઓલા ડબલ મેમાં આપ્યા. અને એક ભાઈ તો આમ ગયા, અને ખબર છે એક આવું છે,
એક આવું હોય ને પછી આવું હોય, આવી એક નિશાની છે એરોની, ખબર છે? આવે આપણે આવી રીતે ટ્રાફિકમાં જાય એટલે એક આમ તો હોય ને એની ઉપર એક આમ હોય, આવો એરો હોય. તો આવી રીતે એક જગ્યાએ એરો હતો. એ ભાઈ કઈ જોયું ને, સીધા ટીટકાણા, સીધા ગયા. એટલે પોલીસ વાળા ઉભા રાખ્યા. એ કે આ એરો જોયો નહીં? ખબર નથી પડતી આ એરો અહીંયા લગાવ્યો. એ કે મને એમ કે તીર કામઠું ભાંગી ગયું હશે. શું કાઢી લ્યો તમે? આ બધા આપણે આમાં સરકાર ગમે એટલા નિયમ કરે, આપણે હાલી. અને પાછા આપણે જોયો વિદેશના ટ્રાફિકના વખાણ કરવા વાળા. ચોખ્ખાઈ. અને જેટલા કાર બનાવે છે ને, કદાચ આ વિડીયો કારની કંપની સુધી જાય તો મારી કરબદ્ધ પ્રાર્થના છે કે સ્પેશિયલ ગુજરાતની કાર જે બને ને એમાં થૂકવા માટે સ્પેશિયલ મશીન આપવું. સ્ટીરિંગમાં છે ને, સ્ટીરિંગ હોય ને એમાં આવડું કંઈક પાઇપ આપો જેમાં ચલાવતા ભૂરેશ થૂકી શકે. ઓલો કાચ ખોલીને થૂકવા જાય. હવે તો અમુક ઓલી ખુલતી નથી ગાડી, હવે તો અમુક ગાડી એવી આવી ગઈ છે કે બાયણું નથી ખુલતું. હમણાં એક ભાઈ આમ થૂકા કાચમાંથી આમ બહાર થૂકવા ગયા, એને ખબર નહીં કે એનો જ પાછળનો કાચ ખુલ્લો છે. જેવા થૂકા ને પાછળ વાળો ભરાઈ રહ્યો, ઈ પાછા એના વેવાય હતા. માંડ મેળે પડ્યું. અને છે ને થૂકવાની આદત આપણે બધાને કેવું છે કે અમુક બહાર જાય ને એટલે શું આપને એમ થાય કે રોડ ન બગડવા જોઈએ, એટલે આપણે આપણી બુદ્ધિથી, આપણી કોઠાસૂદથી આવડી પ્લાસ્ટિકની બોટલ રાખી હોય કે રસ્તા ન બગડવા જોઈએ. સ્વચ્છતા અભિયાન. બધાની ગાડીમાં આવું અમુક જોવા મળે. હવે અમારે છે ને એક વખત વિદેશ કાર્યક્રમ, હમણાં દુબઈ પ્રોગ્રામ હતો. હવે અહીંયા મૂળ તો આપણા જ હોય ને, આ ખાવાની આદત તો હોય જ માવા. એ ન્યાય માવા ખાતા હોય એટલે અહીંયા એ લોકો શું કરે કે આવી રીતે બોટલ નાની રાખીને થૂકીને સાઈડમાં રાખી દે. હવે દુબઈમાં તમે જાઓ ને એટલે પાણી મોંઘું પાણી. એટલે અમે આખી ટીમ ગઈ. અમે મારી હારે જે ભાઈ હતા એને ખબર નહીં દુબઈમાં પાણી મોંઘું, અને એને સખત તરસ લાગી. એ કે આમ શું કરું? ગાડીમાં ક્યાંય પાણી ન મળે પણ સાઈડમાં એને જોયું. એ કે સ્ટ્રોબેરી જ્યુસ. પછી મેં ખોલ ન પાડી. ખોલ પાડીને વળી કઈ થાય એ હજી નથી ખબર. આ વિડીયો જોયે ત્યારે ખબર પડશે કે મેં સ્ટ્રોબેરી જ્યુસ સમજીને જે પી લીધું. અને એક બેલ્ટ બાંધવાનું છે ને આપણે ગમતું જ નથી. જોજો કોઈને બે. હવે આપણે તો કેવા હોશિયાર કે ગાડીમાં ઇન્ડિકેટર હોય, ટી વાગે રાખે. જ્યાં સુધી આપણે બેલ્ટ ન બાંધીને તે આપણે પાછળથી બાંધી લે. આપણે તો નયા. અને અમુકની તો ફાંદે એવી હોય કે બેલ્ટ નો કામ કરે. સીધી ફાંદ સ્ટેરિંગ ને અટતી હોય, એનું હોર્ન ચાલુ જ હોય. કારણ કે ફાંદ આગી જાય તો હોર્ન બંધ થાય ને. અને પોલીસ ને જોવે ને એટલે આપણે લેતો પોલીસ વાળો લેતો જલ્દી પકડજો છોડ બસ પૂરું. એક ભાઈ તો શર્ટ જ આવો સીવડાવી લીધો, બેલ્ટ પહેર્યો ને એવો. મેં તો આ સરકારને નહીં કમાવા દે. આપણી સેફટી માટે છે ને મૂળ તો બેલ્ટ, પણ આ એમ થોડું આપણે કઈ સેફટી રાખી. આપણે તો ભગવાનના ભરોસે. મારો ઠાકર કરે ઠીક, એમ કઈ આપણે કઈ બેલ્ટ ન વાપરી. અને જો પોલીસ વાળા જયારે આપણે ટ્રાફિકમાં કે ગમે ત્યાં પકડે ને એટલે આપણે સૌથી પહેલા ફોન કાઢી, કોણ ઓળખીતું છે એને ફોન લગાવી. હમણાં એક પોલીસ વાળા એક જણાને ઉભો રાખ્યો ને તો કે લાવ કે દંડ લાવ. એ કે જોયું નહીં તમે મારી નેમ પ્લેટ ઉપર શું લખ્યું? તમે કે કોને ઉભો રાખ્યો છે ખબર છે? કે કોને શું લખ્યું છે તારી નેમ પ્લેટ ઉપર? તો અહીંયા એમ લખ્યું તું મા સા દી મી. મા સા દી મી. પોલીસ વાળો ચકરી ખાઈ ગયો કે જેનું શોર્ટ ફોર્મ આટલું મોટું છે એનું ખરેખર લોંગ ફોર્મ કેવડું હોય છે? કે આ શું? એ કે આનું ફૂલ ફોર્મ કહું તને પછી કે મારી આગળ માગતો નહીં કે કોઈ દિવસ ચલણ. કે શું છે ફૂલ ફોર્મ? કે માજી સરપંચના સાઢુભાઈના શાળાના દીકરાનો મિત્ર. માજી સરપંચ
એનો સાઢુભાઈ ને એના શાળાનો ને એના દીકરાનો મિત્ર આવું રે તો ખાડે જાય ને ગવર્મેન્ટ. ડબલ ચાર્જ લીધો ઓલાય કે તું તો ઈ જ લાગનો છો. એટલે હવે નેમ પ્લેટ માંથી ઓલું કઢાવેનું વાત ઈ આ ભાઈને લીધે નામ કાઢી નાખવાનું ને આ ભાઈને લીધે આવા નિયમ આવ્યા. હમણાં એક ભાઈને ઉભો રાખીને કીધું કે લાવે લાયસન્સ લાવ. ઈ કે નથી. લાયસન્સ લાવી કે નથી તો કે 2000 લાવ. ઈ કે 2000 હોત તો લાયસન્સ નો કઢાવી લે. કે સ્કૂટર મૂકતો જા. કે રાખી લ્યો અમે મારા મિત્રનું છે. હા આવાને લીધે અમુક ટ્રાફિક સેન્સ બગડે છે ખરેખર. અને હમણાં તો આપણે છે ને ટ્રાફિક માં ક્યારેય જાય તો લિફ્ટ આપવાની એક પ્રથા છે. અને આપણી પાસે જે જ્ઞાન છે ને ઉત્તમ જ્ઞાન દુનિયામાં ક્યાંય નથી. જો એક જ લીટીમાં કહું, આપણા પુરુષોને બાઇકને આમ હળભળાવીને જે પેટ્રોલ કેટલું છે ઈ ખબર પડે છે. કોઈ મીટરમાં નો આવે હો. આમ બાઈક આમ કરે, હજી તો 2 કિલોમીટર હાલશે હાલ. અને એને લિફ્ટ આપવાની પ્રથા હોય ને એટલે આપણે અહીંયા લિફ્ટ આપી કે આપણે એકલા જતા હોય તો કોઈ જરૂરિયાત વાળું એને આપણી પાછળ બેસાડી દે. એટલે બધે જ છે ને લિફ્ટ આપે, બધે ઇન્ડિયામાં બધે, પણ બધે છે ને એક સિસ્ટમ છે કે થેન્ક યુ કહે. તમે મરાઠીમાં મુંબઈ એમ જાઓ ને એટલે એમ કે આભાર મિત્રા. લિફ્ટમાંથી આપણે ઉતરે એટલે એમ કે આભાર મિત્રા. બંગાળમાં જાઓ તો એમ કે ધન્યવાદ. પંજાબમાં જાઓ તો એમ કે થેન્ક્સ યારા. અને આપણે તમે રોજ અહીંથી જ નીકળો છો? આપણે તો ખરેખર સમજાતું જ નથી. તમે અહીંથી નીકળો મને લેતા જાજો. મારો ઓફિસનો ટાઈમ આ છે. કેવા પેટ્રોલના ભાવ વધી ગયા નહીં? ઇલેક્ટ્રિક વપરાય. ઇલેક્ટ્રિક ભાઈ તું લે ને. અમને આપને કોક દીક લિફ્ટ તું આપ, અમે લાભ લઈને. અને એક્સિડન્ટ જે થાય છે, હમણાં એક ભાઈનું એક્સિડન્ટ થયું ને તો અમુક લોકો ખબર ન કાઢવા આવે ને બહુ સારું. જળ જેવા જે ખબર કાઢવા આવે ને આપણે જે અજળ કરીને વયા જાય ને, આવું એક જળ જેવો હમણાં એક ભાઈની ખબર કાઢવા ગયો. એક્સિડન્ટ થયું હતું, મોઢું જરાક તૂટી ગયું હતું, હાથમાં ફ્રેક્ચર ને. તો અહીંયા જઈને કે ખબર નથી પડતી આમ સ્કૂટર ચલાવાય. તને કે કઈ આવડતું? લાયસન્સ કોણે આપ્યું તને? કે એસી કર, ગરમી બહુ છે ગરમી. એમ કરીને હોસ્પિટલમાં એસી કરાવ્યું. ફ્રૂટ આપ્યું હતું, ફ્રૂટ કટકટાવી ગયો. ભૂખ લાગી છે ને દૂરથી આવ્યો છું, લાગણી છે ને લાગણી છે ને કે દૂરથી આવ્યો છું, ડાયાબિટીસ છે ને મૂળ કે. ઓલો કે પણ તું નો આવ્યો તો લાગણી છે ને ભાઈ, લાગણી છે ને. હું તાર પાસે પૈસા લઈ ગયો તો મેં કીધું તું માગવા ન આવતો, તું ન આવતો રોજ. મારી લાગણી છે ને લાગણી. અને ભૂખ લાગે 2-4 ફ્રૂટ ખાઈ જાય. તને ક્યાં સફરજન આપી કોણ ગયું? દાંત છે નહીં, લા હું ખાઈ જાઉં. એમ કરીને ફ્રૂટ કટકટાવી જાય. પાછા ડોક્ટર આવે ને મને કઈ થાય છે, મને ચક્કર આવે છે, એમ કરીને ડોક્ટર આગળથી ઓલાના ખર્ચે ટ્રીટમેન્ટ લઈ લે. અને પાછો પૂછતો જાય કે ઘરે ક્યારે જવાનો છો? ઓલો કે નથી જવાનો. ના કે લાગણી છે ને ઘરે આવીશ ખબર પૂછવા. અરે કે હું નહીં જાઉં. ના આવીશ ઘરે, લાગણી છે ને લાગણી. ઓલો છૂટો થઈને એના સસરાને ઘરે વયો ગયો કે આ લાગણીમાં આવડી મોટી માગણી કરશે ને તો હું ઊંચો નહીં આવું. પણ ટ્રાફિકની વાત આવે, ટ્રાફિકને આટલું બધું આપણે હસીએ છીએ ને આપણી જ ડ્રાઇવિંગ સેન્સ ઉપર આપણે હસીએ છીએ. એટલે સમજી લો કે આપણી ડ્રાઇવિંગ સેન્સ કેવી છે. અમુક તો આપણે જમણી બાજુથી ઓવરટેક કરે ને આપણને એમ કે ખબર નથી પડતી આમ થોડું હોય. એટલે પણ તું જોતો હું સાચું છું તું ખોટો છો એવું કોઈ જોતું જ નથી. પણ ટ્રાફિકની, અને અમુક લોકોને મેં જોયા છે કે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા હોય અને આપણો વારો આવે ને ત્યારે ટ્રાફિકની લાઈટ બંધ થાય અને અહીંયા ઉભા ત્યાં આપને હોર્ન મારે. અરે ભાઈ આ લાઈટ બંધ છે. અને જે લાઈટ ખુલે બધા છે ને પેટ્રોલનો બચાવ કરવા માટે આપણે બંધ કરી દઈએ. અને એમાં અમુક બુંધિયા રહેવા હોય, જેવી લાઈટ ચાલુ થાય ને લીલી એનું સ્કૂટર ચાલુ જ ન થાય. ટી 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 ઓલો બિચારો ચાલ ત્યાં પાછી લાઈટ બંધ. આવા બુદ્ધિયારા હોય જ. પણ ટ્રાફિકમાં જયારે ઉભા હોય ને ત્યારે બની શકે ને તો ટ્રાફિક પોલીસને માન આપવું. કારણ કે ખરા તડકે ખરા ચોમાસે આપણા માટે ઊભા છે. નહીતર આપણે એટલા શિક્ષિત લોકો છીએ કે ટ્રાફિકની લાઇટ ઉપરથી આપણે ખબર પડી જવી જોઈએ કે ટ્રાફિક સેન્સ કેવી હોવી જોઈએ. પણ આપણે અડવિતરા છીએ ને એટલે એને ઊભું રહેવું પડે. કારણ કે ઊભા હોય એમ કે ઊભા રહ્યો તોય અમુક એને આમ કરીને વયા જાય. ઓલા આવે ને બાઇક વાળા, 2 ટાઈપના ટ્રાફિક હોય, હાર્ડ અને લિક્વિડ.
હાર્ડ ટ્રાફિક એવો, તમે ચાલો બંધ થાવ, ચાલો બંધ થાવ, પેલા ગેરની બહાર ગાડી જ ન હાલે અને લીક આવે, શી 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 સડસડાટ. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પોલીસ કોન્સ્ટેબલ, જ્યારે પોલીસ લોકો કેટલું કામ કરે છે, આપણે પોલીસને વખોડવા સિવાય કંઈ નથી કરતા. એક વખત એની લાઈફ નજીકથી જુઓ ને તો આપણને ખબર પડશે કે કેટલા સ્ટ્રેસમાં એ લોકો કામ કરે છે. કાંઈ ન કરો, ટ્રાફિક પોલીસને ખાલી થેન્ક યુ કહેજો. ખાલી તમે એને થેન્ક યુ કહેશો ને, કારણ કે એની તો ડ્યુટી છે, એને થેન્ક યુની અપેક્ષા નથી, એની ડ્યુટી છે. પણ તમારું એક થેન્ક યુ છે ને એને કામ કરવાનો જોશ આપશે. એક પોલીસ કોન્સ્ટેબલની વાઈફ એક અછાંદસ લખે ને એ મારે તમારા સુધી શેર કરવું છે કે પોલીસ લોકોની જિંદગી કેવી હોય, એનો પરિવાર કેવો હોય. આપણે સુરક્ષિત છીએ કારણ કે આપણું પોલીસ તંત્ર જાગૃત છે. રાત્રે 3 વાગે આપણે નીકળવું હોય ને રાજકોટમાંથી તો કોઈ છોકરીને વિચારવું નથી પડતું. કારણ મારું પોલીસ તંત્ર જાગે છે ને, એટલે મારી દીકરીને કાંઈ નહીં થાય. એક માને હૈયે ધરપત છે ઈ પોલીસ તંત્ર. ઈ પોલીસની વાઈફ એક અછાંદસ લખે, મને બહુ ગમે. શું લખે પોલીસની વાઈફ? કે દીકરીનું 10મા ધોરણનું પેપર હતું. દીકરીનું 10મા ધોરણનું પેપર હતું. એના પપ્પા એક્ઝામિનેશન હોલ ઉપર એને મૂકવા ન આવી શક્યા. કારણ કે તે બંદોબસ્તમાં હતા. ગઈ દિવાળીએ દીકરો દાઝી ગયેલો, મારે જ 108માં એને હોસ્પિટલ લઈ જવો પડ્યો. કારણ કે તે બંદોબસ્તમાં હતા. મેં પોલીસ કોન્સ્ટેબલ સાથે ફેરા ફર્યા છે. મારું એ પહેલું લગ્ન છે, પણ મારી પહેલા મારા પતિ એક લગ્ન કરી ચૂક્યા છે. જવાબદારી સાથે, સુરક્ષા સાથે, ખાખી વર્દી સાથે અને વતન સાથે. ઉપપત્ની થવાનો મને રંજ નથી, ગૌરવ છે. એની ખાખી વર્દીમાંથી પ્રામાણિકતાની ખુશ્બુ આવે છે, એનો ગર્વ છે. ઘરમાં ઘટતી ચીજ વસ્તુઓનો બંદોબસ્ત હું પણ કરકસર કરીને કરી જ લઉં છું. ખરેખર તો અમે બંને બંદોબસ્તમાં જ જીવી રહ્યા છીએ, ખરું કે નહીં? અને દેશ માટે શહીદ થનારા તો છે જ, આપણી સીમા ઉપર લડે છે. પણ દેશનો જે તિરંગો છે એમાં કેસરી, સફેદ અને લીલો કલર છે. દેશના તિરંગાને આપણે માન આપીએ છીએ. તો ઓરેન્જ, ગ્રીન અને રેડ એ આપણા ટ્રાફિકનો તિરંગો છે. જો ટ્રાફિકના તિરંગાને માન આપશો ને તો રોડ ઉપર એક્સિડન્ટમાં આપણે શહીદ નહીં થાય. કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા લોકોના ઘર પાંગડા બની જાય છે, એની આપને ખબર જ નથી. એટલે સાચવીને ચાલો. એક જ વસ્તુ કરવાની છે, ગમે એવો ટ્રાફિક હોય ને, મને એક જગ્યાએ પૂછ્યું હતું તમે કઈ સમાજ સેવા કરો છો? મેં કીધું ગમે એવો ટ્રાફિક હોય ને એમ્બ્યુલન્સને પહેલા જગ્યા આપું છું. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને જગ્યા આપવી ને એ મોટામાં મોટી સમાજ સેવા છે. માત્ર ટ્રાફિકના તિરંગાને વંદન કરો અને એની સલામતી જાળવીને ચાલશો ને તો તમને કાંઈ જ નહીં થાય. અને ખરેખર ટ્રાફિકના નિયમ શું છે કે લાલ લાઇટ હોય એટલે ઊભું રહેવાનું, લીલી લાઇટ થાય એટલે જવાનું. ઓરેન્જ લાઇટની કોઈને ખબર જ નથી. લાયસન્સ લીધું હોય ત્યારે યાદ હોય ને એ લાયસન્સ કેમ લીધે આપને બધાને ખબર. મારે બધી ફોડ ન પાડવાની હોય, કઈ રીતે પરીક્ષામાં પાસ થઈ ગયા છે બધાય એ બધી ખબર છે. પણ ઓરેન્જ લાઇટનો અર્થ શું છે કે જ્યારે લીલી લાઇટ બંધ થાય ને પછી 2 સેકન્ડ ઓરેન્જ લાઇટ થાય અને પછી રેડ લાઇટ ચાલુ થાય. આનો નિયમ એ છે કે તમને ખબર પડે કે ઓરેન્જ લાઇટ છે ને, હવે મારે સ્કૂટર ધીમું પાડવાનું છે કારણ કે હવે રેડ લાઇટ થશે. પણ આ તો આપણે ઓરેન્જ લાઇટ થાય એટલે ડબલ નીકળી જાય. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. આ જોયા પછી ખાલી એક જ વસ્તુ કરવાનું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. આપ સૌએ શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.